કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅરો અને ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક શોર્ટ વિડીયો અથવા થોડોક મોટો વિડીયો, હાવ શોર્ટ નહીં, એથી વધુ એક મોટો વિડીયો બનાવવાનો છે. તે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે કે અમે ટૂંકમાં આપણે પ્રી ઇમરજન્સી હર્બિસાઇડ એટલે કે નિંદામણ નાશક દવા પાકને વાવ્યા પહેલા કઈ વાપરવી, ક્યારે વાપરવી, એના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે. તો ખેડૂત મિત્રો, આવો આપણે એક બાય સ્ટેપ સમજતા જઈએ કે પાક વાવ્યા પહેલા કઈ દવાનો છંટકાવ કરવાથી આપણું છે એ નિંદામણ સંપૂર્ણ રોકાઈ જાય. તો આપણે મોટાભાગના ખેડૂતો છે એ બાસાલીન તરીકે ઉપયોગ કરતા હોય છે અને બાસાલીન નામથી વાપરતા હોય છે. પણ હકીકતમાં બાસાલીન દવા છે એ ઘણો ટાઈમ પહેલા બંધ થઈ ગઈ છે, એટલે આપણે પેન્ડીમિથાલીન વાપરીએ છીએ. હવે પેન્ડીમિથાલીન છે એને આપણે મોટાભાગના ખેડૂતો બાસાલીનના નામથી ઉપયોગ કરી અને વાપરતા હોય છે. પરંતુ આપણે ખેડૂત મિત્રો જાય એટલે એગ્રોવાળાની દુકાને એમ કહે કે અમારે બાસાલીન 1 લીટર જોવે છે, પણ હકીકતમાં બાસાલીન આવતી નથી. એક આ ખાસ મગજમાં રાખજો. તો કઈ દવા આવે છે? તો કે પેન્ડીમિથાલીન એક દવા આવે છે જેને આપણે સ્ટોમ્પ તરીકે ઓળખીએ છીએ, બરાબર? એ આ પેન્ડીમિથાલીન છે, પેન્ડીફિક્સ. આ પેન્ડીમિથાલીન છે. આ પેન્ડીમિથાલીન આપણે વાપરીએ. હવે પેન્ડીમિથાલીનમાં પણ બે આવે છે. એક 30% EC ફોર્મ્યુલેશનમાં આવે છે, જે આ 30% EC ફોર્મ્યુલેશનમાં આવે છે, અને બીજી આવે છે પેન્ડીમિથાલીન 38.7% CS ફોર્મમાં આવે છે. એટલે CS ફોર્મ છે. હવે આપણે આ પેન્ડીમિથાલીન અને આ પેન્ડીમિથાલીન ક્યારે વાપરવી અને કેવી રીતે વાપરવી એ હું તમને સમજાવું છું. હવે આ આપણે જોઈ લઈ કે આ દવા છે એ વધુ સારું કયા પાકમાં રિઝલ્ટ આપે છે. પેન્ડીમિથાલીન દવા આપણે ઘણા બધા ખેડૂતો કપાસમાં, મગફળીમાં, સોયાબીનમાં, રાયડામાં, તુવેરમાં બધે વાપરતા હોય છે. પરંતુ હકીકતમાં આ દવા છે એ સારામાં સારું રિઝલ્ટ એ કયા પાકની અંદર આપે? તો ખાસ કરીને ઘઉં છે, ડાંગર છે, કપાસ છે, સોયાબીન છે, તુવેર છે, મરચી છે અને ડુંગળી છે. આ પાકની અંદર આ દવા છે એ સારામાં સારું રિઝલ્ટ આપે છે. બધા પાકમાં આપણે વાપરતા હોય છે, પરંતુ ખેતીવાડી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના ડેટા પ્રમાણે અને કંપનીની બનાવેલી દવાની ભલામણ પ્રમાણે આ દવા છે એ આટલા પાકની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે છે અને એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ હોતી નથી. એટલે આ પાકની અંદર વાપરવાની ભલામણ છે. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી કે કઈ દવા વાપરવી અને ક્યારે વાપરવી. હવે તો ખેડૂત મિત્રો, આ એક પ્રશ્ન આપણો મહત્વનો છે કે કઈ દવા અને ક્યારે વાપરવી, બરાબર? આપણે મોટા ભાગના ખેડૂતો 30% હોય કે 38% હોય એને આડેધડ કપાસ કે મગફળી કે સોયાબીન કે તુવેર કે રાયડો જે વાવી દે એટલે તરત જ એમાં વાપરી નાખતા હોય છે. પરંતુ એ વસ્તુ ખોટી છે. ખેડૂત મિત્રો, આવો તમને સમજાવું કે પેન્ડીમિથાલીન છે એ 30% CS ફોર્મમાં આવે છે. એને જમીનમાં હંમેશા તમારે પાયા પછી એટલે કે જમીનમાં ભેજ હોય ત્યારે જ છાંટવાની છે. તે પહેલા છાંટશો, કોરામાં છાંટવાની આ દવા નથી. તમારે ટૂંકમાં કપાસ વાવી દીધો, ડ્રીપ એરિગેશનમાં હોય તો એમાં ડ્રીપમાં ટીપા પાડી, અથવા જો તમે કોરામાં ચાસે વાવતા હોય, ધોરિયા કપાસના પલાળતા હોય તો આ ધોરિયા પલાળ્યા પછી પેન્ડીમિથાલીન 30% EC ફોર્મ્યુલેશન છે એને હંમેશા ભેજ હોય ત્યારે છાંટવાની છે. હવે આ દવા તમને કહું કે પેન્ડીમિથાલીન 38.7% CS ફોર્મમાં આવે છે. આ દવાને કોરામાં તમે છાંટી શકો છો. આને ભેજની જરૂર નથી. તમે તમારો કપાસ વાવી દીધો, ધોરિયામાં કપાસ વાવી દીધો, વાયા પછી તમે આને કોરાની અંદર છાંટી શકો છો અને 2-3 દિવસ પછી પાણ આપો તો પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે. આ CS ફોર્મ છે એક કેપ્સ્યુલ છે. કેપ્સ્યુલ જમીનની અંદર જાય અને પછી કેપ્સ્યુલમાંથી એ દવાનું છે એ પળ તોડી અને આપણે જે કપાસ કે મગફળી વાવ્યું હોય એનું જે ખડ થાય એના ઉપર એ કવર બની અને રોકી લે છે. જેમ આપણે માણસને કેપ્સ્યુલ જેમ પી છીએ અને અંદર ઝીણી ગોળીઓ આવે છે અને પી ગયા પછી ગોળીઓ અંદરથી તૂટે અને તૂટ્યા પછી આપણે જે રોગ માટે ખાધી હોય એ રોગ માટે આપણને કામ કરે છે.
એવી જ રીતે પેન્ડિમિથાલિન છે એ 38.7% CS ફોર્મમાં આવે છે, એટલે કે કેપ્સ્યુલ ફોર્મમાં આવે છે. આ કેપ્સ્યુલ ફોર્મને તમારે કોરામાં વાપરવાની છે. પછી 2-3 દિવસ પછી પાણી આપી દેવાનું છે અને પછી પાણી આપ્યા પછી એ કેપ્સ્યુલ છે એ જમીનમાં તૂટશે અને આપણા બિયારણને નુકસાન કરતા જે ખડ છે, નિંદામણ છે, એને રોકી લે છે. એટલે આ આપણો એક મુદ્દો મહત્વનો છે. હવે પ્રતિ હેક્ટર છે એ કેટલું માપ રાખવું? આપણે આડેધડ દવા વાપરી નાખતા હોય છે. દવા એગ્રોવાળા ત્યાંથી દવા લઈ આવ્યા અને ખંભે પંપ ચડાવી અને છાંટી દેતા હોય છે અને પછી એગ્રોવાળાને કહે કે અમારે રિઝલ્ટ મળ્યું નથી. પરંતુ તમારે ખેડૂત મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રતિ એકરનો ડોઝ છે એ 600 થી કરી અને 700 ગ્રામ પ્રતિ એકર વાપરવાનું. એકરમાં તમે 10 પંપ કરતા હોય તો ભલે, 5 પંપ કરતા હોય તો ભલે કે 6 પંપ કરતા હોય તો ભલે, પ્રતિ એકર તમારે 600 થી 700 ગ્રામ દવા એ વાપરવી ફરજિયાત છે. એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. હવે છેલ્લો મુદ્દો છે કે આ દવા છાંટવા માટે કઈ નોઝલ વાપરવી. નોઝલ પણ એટલું જ મહત્વનું કામ કરે છે. નોઝલ ઉપર જ દવાના રિઝલ્ટનો આધાર રાખે છે. આપણે હંમેશની માટે ઓલા ગોળ આવે પ્લાસ્ટિકના ગરિયા, એ ગરિયા વાપરી અને આપણે દવા છાંટીએ તો, પરંતુ ખેડૂત મિત્રો આ વસ્તુ ખોટી છે. જ્યારે તમે નિંદામણનાશક દવા પેન્ડિમિથાલિન 30% કે 38.7% વાપરો, એમાં હંમેશા તમારે ફ્લેટ જેટ નોઝલ આવે. દાખલા તરીકે એ આ ટાઈપનો નોઝલ આવે. આ ટાઈપનો નોઝલ વાપરવાથી જ એનું રિઝલ્ટ સારું આવશે. દાખલા તરીકે આ નોઝલ છે તો એની અંદર આ નોઝલની અંદર આ ટાઈપનો વચ્ચે કાપો આવે છે, જેના કારણે ફુવારો છે એ આ રીતે થતો હોય છે. તો હંમેશા આ એક મહત્વનો મુદ્દો છે કે ફ્લેટ નોઝલ એટલે કે પટ્ટી નોઝલ છે એ જ વાપરવી અને એ જ વાપરવાથી એનું રિઝલ્ટ સારું આવશે, નહીં કે ગરિયા. બરાબર? આ રિઝલ્ટ લેવા માટે આ નોઝલ ફરજિયાત તમારે વાપરવાની. આ નોઝલથી તમે દવા છાંટશો એટલે 100% તમે જે નિંદામણનાશક દવા વાપરી છે એનું તમને 100% રિઝલ્ટ મળશે. એટલે હંમેશા ફ્લેટ નોઝલ વાપરી અને આપણું નિંદામણનાશક દવા છાંટવી. તો ખેડૂત મિત્રો, આટલી આજે આપણે ચર્ચા કરવાની હતી. આપણા યુટ્યુબના વિડીયોને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો, જેથી કરી અને જે પેન્ડિમિથાલિન દવા વાપરે છે એનો ઉપયોગ યોગ્ય, કાર્યક્ષમ અને આપણે જેના માટે વાપરવાની ભલામણ છે એ કાયદેસર વાપરી શકીએ. ધન્યવાદ. આભાર.